તો આ તરફ લીલિયામાં દેશી દારૂના દૂષણ પર ભાજપના નેતાએ રેડ પાડી હતી, જેમાં ભાજપના નેતા જિલ્લા પંચાયતના સદસ્ય વિપુલ દુધાતે રેડ પાડી છે। નાવલી બજારમાં બાઇક પર દેશી દારૂ વેચતા બુટલેગરને પકડ્યો હતો। બાઇક પર વેચાણ કરતા બે યુવકોને દેશી દારૂ સાથે પકડી પાડ્યા હતા। લીલિયા પીએસઆઈને જાણ કરવા છતાં પોલીસની ભૂમિકા શંકાસ્પદ રહી। પોલીસે પગલાં ન ભર્યા હોવાની વિપુલ દુધાતની હૈયાવરાળ છે। તો વધુ માહિતી મારે સંવાદદાતા ફારૂક કાદરી પણ જોડાઈ ચૂક્યા છે। ફારૂક, જે રીતે ભાજપના નેતા જે છે વિપુલભાઈ દુધાત, તેઓએ રેડ પાડી છે અને બાઇક પરથી દેશી દારૂ ઝડપી પાડ્યો છે, બુટલેગરને પણ પકડ્યો છે, શું વિગતો? જી પ્રતિભાસ, જણાવ્યું કે અમરેલી જિલ્લામાં દેશી દારૂના વેપલા હોવાનો જે ખુલ્લેઆમ વેપાર ચાલી રહ્યો છે તેનો પર્દાફાશ ભાજપના નેતા વિપુલ દુધાતે કર્યો છે। અમરેલી જિલ્લા પંચાયતના સદસ્ય અને પૂર્વ શિક્ષણ સમિતિના ચેરમેન વિપુલ દુધાત, જેમના ભાઈ પણ આઈપીએસ ઓફિસર છે, તેમણે જ આજે લીલિયાની નાવલી બજારમાં બે બુટલેગરો દેશી દારૂ વેચતા હોવાનો વિડીયો કરીને વાયરલ કર્યો છે। હાલમાં મહત્વની વાત છે કે દેશી દારૂના ખુલ્લેઆમ વેપાર સામે વિપુલ દુધાત સામે પડ્યા છે અને એને પોતે લીલિયાના પીએસઆઈને પણ જાણ કરી હતી, છતાં પણ પોલીસ દ્વારા પગલાં ન લેવામાં આવ્યા। જે રીતે વિડીયો વાયરલમાં આપ જોઈ શકો છો કે વિપુલ દુધાત દ્વારા બુટલેગરને પકડી અને દેશી દારૂની કોથળી પણ બહાર કાઢવામાં આવે છે અને પીએસઆઈને પણ જાણ કરવા છતાં પોલીસ દ્વારા કોઈ પગલામાં ન લેવા હોવાને હૈયાવરાળ ઉપર વિપુલ દુધાતે ઠાલવી હતી। ત્યારે અમરેલી જિલ્લામાં અગાઉ પણ ભાજપના ધારાસભ્યોએ લાઠી ખાતે એક રેડ કરી હતી, તેમાં ભાજપના નેતા વિપુલ દુધાતે પણ દરોડો પાડ્યો છે। ત્યારે મહત્વની વાત એ છે કે અમરેલી જિલ્લામાં બેફામ અનૈતિક પ્રવૃત્તિ સામે ભાજપના નેતાઓ જ રોષ પ્રગટ કરી રહ્યા છે। જી આભાર ફારૂક, માહિતી બદલ।